આવી ઘટનાઓ કુદરતી બને હો. રાત્રિનો સમય, ગુરુદેવના ચરણોની સેવા, અને ત્રીજા પ્રહરમાં લક્ષ્મણજી રામચરણની સેવા કરતા હોય. રામચરણની સેવા કરતા કરતા એની આંખમાંથી એક આંસુનું બિંદુ પડ્યું. આંસુનું બિંદુ પડ્યા ભેગું જ રામજી ઓળખી ગયા છે, ભાઈ લક્ષ્મણ તારી આંખમાં આંસુ. ભાનુબેને કીધું ને, ખબર ન પડે સુખનું છે કે દુઃખનું. અહીંયા સમજ છે હો. ખાસ કરીને યાદ રાખજો, આસુરાની કિંમત છે ને એ સુખનું કે દુઃખનું એ માને ખબર પડી જાય, બાપને ખબર પડી જાય, દીકરીને ખબર પડી જાય, પત્નીને ખબર પડી જાય, પુરુષને પોતાની સ્ત્રીની ખબર પડી જાય. આસુડાની તો સમાજને કદાચ ન ખબર પડે, હસતું મોઢું રાખીએ અને આસુડા પડે આંખમાંથી, સમાજને ન પડે. અહીંયા તો તમે વિચાર કરો, ગોપીચંદ સોનાના બાજોઠ ઉપર સ્નાન કરવા માટે બેઠો હોય અને એની દાસીઓ આવી રીતે આમ સોનાના, ચાંદીના, ત્રાંબાના, ધાતુઓના કળશ લઈ અને સ્નાન કરાવતા હોય, અને એ જ સમયે ઝરૂખામાં એની માં ઊભી હોય અને એ માં ઝરૂખામાં ઊભી એના વાહામાં જોતી હોય, અને જેવી એની પીઠ જોવે અને એની આંખમાંથી આંસુ પડે અને એ આંસુનું બિંદુ ભરતરીની ગોપીચંદની પીઠ ઉપર પડે અને ઊંચું જોવે છે. તમે વિચાર કરો, આંસુની ખબર પડી ગઈ કે ક્યાંથી આવ્યું અને શેનું છે. આવી રીતે આમ લોટાની ઝારીઓથી સ્નાન થતું હોય, અષ્ટપટરાણીઓ એને સ્નાન કરાવતી હોય, દાસીઓ સ્નાન કરાવતી હોય, અને ત્યારે એ આંસુ એની પીઠ ઉપર પડે ને ભરતરીને ખબર પડી જાય આંસુ ક્યું. ગોપીચંદને ખબર પડી જાય આ આંસુ ક્યું, અને આમ ઊંચું જોવે તો માતા એની રોવે જો મેળલે કાય આસુરાની તાર રે ભરતરી. પડી જાય, ખબર પડી જાય. પત્તરના, ગુલાબના, ચંપાના, ચમેલીના, કેતકીના આવા અનેક સુવાસિત સુગંધિત જળથી સ્નાન ચાલતું હોય ને, ઈ ફુવારા બોલતા હોય પાણીના, અને એમાં એક બિંદુ ઉપરથી પડે ને, દીકરો ઊંચું જોયો તરતા જ આ મારી માની આંખમાંથી પડેલું આંસુ છે. એ ભાઈ તારી આંખમાંથી આંસુ? મોટા બેન કઈ નથી. લક્ષ્મણ શું વાત છે? મોટા ભાઈ, કાલથી મને આ ચરણની સેવા નહીં મળે ને? કેમ લક્ષ્મણ એવું કેમ બોલે છે? ભાઈ, મેં તમારું ભાવિ જોઈ લીધું છે. ભાભી આવશે અને મારો હક છીનવાઈ થશે. ના ભાઈ, મોટા ભાઈ મને એક વચન આપો, એક ચરણની સેવા મને આપો. જા લક્ષ્મણ, વચનથી બંધાવું છું. ત્યાં રામ હોય ત્યાં લક્ષ્મણ સાથે જશે. એ જ લક્ષ્મણને જ્યારે શક્તિનો પ્રહાર થાય ને, ત્યારે રામ એના ખોળાની અંદર માથું લે અને પછી હનુમાનજીને કે શું હનુમાન પૂજા મેરી તૂટી હનુમાન. અને લીધા વગર જઈશ ને, મેં કોલ આપ્યો છે જ્યાં રામ ત્યાં લક્ષ્મણ. તમે વચન આપો અને વચનનું છેલ્લે સુધી પાલન થયું. જુઓ તમે, વચન તોડ્યું અને તૂટ્યું ક્યારે ખબર છે? ત્યારે રામ અને કાળ, ઉત્તરકાંડ રામાયણની વાત છે. કાલ પુરુષ રામની સાથે બધું પૂરું થઈ ગયા પછી છેલ્લે
વાત કરવા આવે છે. લક્ષ્મણને દ્વાર ઉપર રાખ્યા છે કે અંદર કોઈને આવવા દેવાનું નથી. અને પરશુરામ આવે અને પછી ત્યાં લક્ષ્મણ અને રામનો સંબંધ ત્યાંથી લક્ષ્મણજી યોગ સાધને અંદર બેસી અને જતી બની જાય. નહીં ભાઈ, તને વચન આપ, આંખો લૂછી નાખી છે. આ ભાઈ ભાઈ પ્રત્યેનો પ્રેમ બતાવ્યો છે, મા દીકરા પ્રત્યેનો પ્રેમ બતાવ્યો, કુટુંબ પ્રત્યેની ભાવનાઓ બતાવી છે. અત્યારે આ કાળની અંદર આપણે સાવ વિસરી ગયા છે. હું મારું કરું, તું તારું કર. તને તકલીફ છે, તને પીડા છે, તને પરેશાની છે, એમાં મારે શું? કઈ નહીં. બીજા દિવસનો સવારનો સમય, જે જગ્યાએ ધનુર્યાગ રાખવામાં આવ્યો હતો એ સભાની અંદર આવ્યા છે બંદીજનો, ચારણો, કવિઓ, બ્રાહ્મણો બધા સ્તુતિઓ કરે, છંદ ગવાય, દુહા બોલાતા હોય. દરેક દેશ વિદેશથી આવેલા રાજાઓ સભાની અંદર બેઠા હોય. વિશ્વામિત્ર રામ લક્ષ્મણની સાથે સભાની અંદર પધારે, આસન ઉપર બિરાજમાન થાય. પ્રાસંગિક પ્રવચનો પૂર્ણ કર્યા પછી જનક રાજા પોતાની પ્રતિજ્ઞા બધાને સંભળાવે છે કે હે રાજવીઓ, રાજાઓ, ક્ષત્રિયો, અહીંયા બધાને એટલા માટે ભેગા કર્યા કે યજ્ઞ રંગ મંડપની અંદર જે તમે ધનુષ જોવો છો એ ધનુષ મારી દીકરી જાનકીજી નાની હતી ત્યારે એને લઈને રમતી હતી. એ શિવનું ધનુષ્ય જે ભંગ કરશે તેને મારી દીકરી જાનકી વરમાળા પહેરાવશે. આ મારી પ્રતિજ્ઞા છે. એક પછી એક રાજાઓ આવ્યા છે. કોઈનાથી ધનુષ્ય ભંગ થતું નથી. રાવણ અને બાણાસુર પણ આવ્યા હતા. એ તો ખાલી વંદન કરીને જ જતા રહ્યા, શિવના ભક્ત હોવાથી. આ બાજુ ઝરૂખાની અંદર માતા સુનૈનાની સાથે, રામજીના સાસુનું નામ સાંભળજો, ખબર છે ને? શું નામ છે? સુનૈના. પરિવાર સાથે બેઠા હોય, એક પછી એક રાજાઓ આવતા હોય, જાનકીજીની વ્યગ્રતા વધતી હોય. ભગવાન ઉપર ભરોસો તો છે જ. એમાં મેં જેને જોયા એ રાજકુમાર સિવાય કોઈનાથી ધનુષ્ય ઉપડવું જોઈએ નહીં. હવે એક પછી એક રાજાઓ આવે, કોઈનાથી ધનુષ્ય ઉપડતું નથી. પછી એક સાથે 5-5 આવે, એક સાથે 10-10 આવે, એક સાથે સમૂહમાં આવવા લાગ્યા. જાનકીજીની વ્યગ્રતા વધે અને મા જગદંબાની સ્તુતિ કરે કે હે મા, જય 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 गिरिवर राज किशोरी श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय महेश मुख चंद्र चकोरी जय महेश मुख चंद्र चकोरी श्री राम जय राम जय बोलिए श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम. सुंदर मजानी मानी स्तुति करे, ताली चालू રાખજો. કોઈથી ધનુષ્ય ઉપડતું નથી. જનક રાજાને ચિંતા વ્યાપી ગઈ.
બધા નતમસ્તક બેઠા છે. જનક રાજા સભાની અંદર ઊભા થઈ અને બોલવા લાગ્યા કે શું આ પૃથ્વી લોક ઉપરથી ક્ષત્રિય કુળ શક્તિહીન બની ગયું છે? જો મને ખબર હોત તો હું આવી પ્રતિજ્ઞા લેત જ નહીં. બધા બલહીન બની ગયા કે પછી આ પૃથ્વી ક્ષત્રિય વિહોણી થઈ ગઈ. જે આવા શબ્દ બોલ્યા એ જ સમયે એ જ સભાની અંદર વિશ્વામિત્રની બાજુ બેઠેલા લક્ષ્મણજીના હોઠ ફફડવા લાગ્યા. ઉભા થઈને કહેવા લાગ્યા, હે જનકરાય, બોલવામાં વિચાર કરજો. જ્યાં સુધી અયોધ્યા રઘુકુળ ભૂષણ રઘુવીર અહીંયા ઉપસ્થિત હોય ત્યાં સુધી આવા શબ્દ નહીં બોલતા. મને આજ્ઞા નથી. હમણાં મારા ગુરુદેવ આજ્ઞા કરે એક જ ક્ષણની અંદર જ્યાં આટલું બોલ્યા ને ત્યાં રામજી કે ભાઈ ધીરો રે, તારે નથી તોડવાનું, તારે નથી તોડવાનું. ક્ષણવારની અંદર ધનુષ્યના ટુકડા કરી નાખો. જનક રાજાએ બે હાથ જોડ્યા છે. અને વિશ્વામિત્રએ રામજીને આજ્ઞા આપી. ભગવાન શ્રી રામ ગુરુદેવના ચરણોમાં પ્રણામ કરી ભગવાન ગણેશજીની સ્તુતિ કરી. મનોમન ગણપતિ ગુણ યાદે રહો, જોઈ કર જોડે દાસ, સદા સ્મરણ કરતા આપનું વિઘ્ન નયાવે પાર. उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वर पादुकं. ભગવાન ગણેશજીની સ્તુતિ કરી, કુળદેવી માતાજીને વંદન કર્યા, પંચદેવની સ્તુતિ કરી અને ધીમે ધીમે ચાલતા હોય લાગે કે મદોન્મત હાથી ચાલ્યો આવતો હોય. સુંદર મજાનું રૂપ, મહાપુરુષ ભગવાન નારાયણના અવતાર, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ યાગ મંડપની અંદર જ્યાં શિવ ધનુષ્ય રાખવામાં આવ્યું છે તેની પાસે આવ્યા. ભગવાન મહાદેવની સ્તુતિ કરી, ધનુષ્યને પ્રણામ કર્યા, પ્રદક્ષિણા કરી, નીચે નઈમાં સીતાજીની ઉત્કંઠા વૈધી માં જગદંબાની સ્તુતિ કરે છે. જય 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 ગિરે વરરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, जय महेश मुख चंद्र चकोरी, જય ગજ બદન શરાનન માતા, जय बदन शरानन माता, જગત જનની તુતિગામિની ગાતા, जगत जननी जगदामिनी माता. શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम. સુંદર મજાની સ્તુતિ કરવામાં આવી. ભગવાન શ્રી રામ નીચે નહીમાં, કોઈને ખબર પડી નહીં. ક્ષણવારની અંદર ધનુષ્ય ઉપાડ્યું, કાન સુધી પણજ ખેંચી અને જ્યાં પણજ ખેંચી ત્યાં ધનુષ્યનો ભંગ થયો. અને ધનુષ્યનો ભંગ થતા જ દેવતાઓએ પુષ્પને વૃષ્ટિ કરી, તાલીઓનો નાદ થયો, ગંધર્વોએ ગાન કર્યું. જાનકીજી ઝરૂખામાંથી પુષ્પની માળા લઈ અને ધીમા ધીમા ડગલે ચાલતા આવે છે. રઘુવીરની સમીપ આવ્યા અને હાર પહેરાવા જાય. ભગવાન રામજી વરરાજા જેમ અકડો હોય ને, જાનકીજી હાર ઝાલીને ઊભા છે.
અને એ યુગમાં પરંપરા નહોતી કે ઊંચા કરવા. લક્ષ્મણજી સમજી ગયા કે અયોધ્યામાં આવતા પહેલા જો થાકી જશે એટલે પોતે નીચે નમી ભગવાનને પગે લાગે, ભગવાન એને ઊભા કરવા જાય. જાનકીજી હાર ભગવાન રામના કંઠની અંદર પહેરાવે. બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી, ગંધર્વોએ ગાન કર્યા, મનુષ્યોએ તાલીઓનો નાદ કર્યો, તાલીઓના ગડગડાટ. સિયાવર રામ. હા, અયોધ્યાની અંદર સમાચાર મોકલવામાં આવ્યા છે. આ બાજુ ધનુષ્ય ભંગ થયો. પરશુરામે અવાજ સાંભળ્યો, સભાની અંદર આવ્યા. કોને ધનુષ્ય ભાંગ્યું? ધનુષ્યનો ભંગ કોણે કર્યો? કોની હિંમત ચાલી? હું એને દંડ આપીશ. લક્ષ્મણજી અને પરશુરામજીની વચ્ચે સંવાદ થાય. શ્રી રામજી પરશુરામજીને વંદન કરે છે કે મહારાજ, આ તો બાળક છે, એની ભૂલ થઈ ગઈ. પરશુરામજી મનમાં વિચારે છે કે અવતાર થઈ ચૂક્યો છે. પોતાના ખંભા ઉપર રહેલું વિષ્ણુ ધનુષ આપવા માટે જાય એ મેળે મેળે જ આપમેળે રામજીના હાથમાં જતું રહ્યું. જય શ્રી રામ બોલી અને પરશુરામજી ત્યાંથી જતા રહ્યા છે તપ કરવા માટે. આ બાજુ અયોધ્યામાંથી દશરથ રાજા પોતાના પત્નીઓની સાથે, સમાજની સાથે જનકપુરમાં આવ્યા છે. પ્રસંગ કેવો? વરરાજા વગરની જાન જ હાજર છે. જનક રાજાએ બધાના સ્વાગત અને સામૈયા કર્યા, બધાને ઉતારા આપ્યા, માન સન્માન આપ્યું અને રામ અને જાનકીજીના સુંદર મજાના વિવાહ કરવામાં આવ્યા. પછી જનક રાજાના ભાઈઓની જે પુત્રીઓ એને વિનંતી કરી છે કે મહારાજ, મારા ભાઈઓની પુત્રી પણ વિવાહ યોગ્ય છે, તો આપના બીજા પુત્રોની સાથે જો આપ સ્વીકારો તો. દશરથ રાજા કે એમાં અમને શું વાંધો હોય? લક્ષ્મણજીની સાથે ઉર્મિલા, એક જ મિનિટ બેન, 1 મિનિટ પછી આપો. લક્ષ્મણજીની સાથે ઉર્મિલા, ભરતજીની સાથે માંડવી, શ્રુતકીર્તિ શત્રુઘ્નની સાથે પરણાવવામાં આવી. ચારે ભાઈઓના લગ્ન સંપન્ન થયા, વિદાય આપવામાં આવી, શીખ આપવામાં આવી. અયોધ્યાની અંદર આવ્યા, અયોધ્યામાં નિવાસ કરે છે, સુંદર મજાની ક્રીડાઓ કરે છે, આનંદ વિનોદ કરે છે. કંઈક સમય પૂર્ણ થાય અને એક દિવસ પુત્રના લગ્ન થઈ ગયા હોય. દશરથ રાજા કે હવે હું નિવૃત્ત થયો. દર્પણમાં પોતાનું મુખ જોવે અને કાનની પાસે સફેદ વાળ જોયો અને વશિષ્ઠ મહારાજની પાસે વાતને રજૂ કરી કે હવે હું નિવૃત્ત થઈ રામને યુવરાજ પદ સોંપું તો. વશિષ્ઠ મહારાજ કે આમાં કોને પૂછવાનું હોય? કારણ કે પુત્ર યોગ્ય છે, સમજદાર છે, મર્યાદા વાળા છે, નીતિઓને રાજને જાણે એવા છે અને પ્રજા વત્સલ છે. મહારાજ મુહૂર્તની જરૂર નથી, બસ ઔષધિઓ મંગાવો અને રાજ્યાભિષેકની તૈયારી કરો. રાજ્યાભિષેકની તૈયારી કરે છે. નગરને શણગારવામાં આવ્યું. મંથરાએ આ જોયું. દેવતાઓ વિચાર કરે કે જો રામ ગાદી ઉપર આવશે તો રાવણ કેવી રીતે મરશે. સરસ્વતીને આજ્ઞા કરી કે હે માં સરસ્વતી, યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવૃતા, યા વીણા વરદંડ મંડિત કરા, યા શ્વેત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિ વીર દેવૈ સદા વંદિતા, સામામ પાતુ સરસ્વતીમ ભગવતીમ નિઃશેષ જાડ્યાપહામ. હે દેવી, આપ મંત્રાની જીભ ઉપર આવીને બેસી જાઓ. મંત્રાની બુદ્ધિ બગાડી. કઈ કઈને કાનાફૂસી કરી. કઈ કઈ દશરથ પાસે બે માંગણી કરી કે રાજા
મારા પહેલાના 2 વચનો મને આપો. અરે આજ તો મારે હરખનો દિવસ છે, જે જોઈએ તે માંગો. રાજા ફરી નહીં જાઉં ને. અરે ક્ષત્રિયનો દીકરો છું, બોયલું બદલે નહીં. અને એમાં રઘુવંશ રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય. જાઓ તમને વચન આપો. એમ નહીં, તમે રામના સોગંદ લ્યો. અરે હે દેવી, રામના સોગંદ ખાઈને કહું છું, તમે જે માગશો એ આપીશ. તો હે રાજન, હે સ્વામી, પેલું વચન સાંભળો. ભરતને ગાદી આપ્યો. રામને વલ્કલ વસ્ત્રોની અંદર 14 વર્ષનો વનવાસ શબ્દ સાંભળો. દશરથના ગાત્રો ઢીલા થઈ ગયા. હે દેવી, ભરતને ગાદી મને વાંધો નથી, પણ રામને વનવાસ શું કામે? સ્વામી, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય. રામના સુગંધ લીધા છે. હે દેવી, તમે આવું શું કામ માંગો છો? અવિચારી ના ગણ તું સિદ્ધને સંતાપે. અવિચારી ના ગણ તું સિદ્ધને સંતાપે. એકલે જમ લાગે મુझને કટારી રે. મનનું દેવા રાણે હે દેવી, આવું શું કામ માંગો છો? એ વિલાપ કરતા હોય, કઈ માનતી નથી. કોપ ભવન ની અંદર જતી રહે. દશરથ રાજા મ્લાન થઈને નીચે બેસી ગયા. સવારનો સમય થાય. રામજીને ખબર પડે. પિતાની પાસે જાય. પિતા કઈ બોલતા નથી, બોલી શકતા નથી. બોલવા જાય તો બોલાતું નથી. કઈને પૂછે, માતા શું વાત બની? હે પુત્ર, તારા પિતાને મેં નાની એવી 2 વાત કહી, એમાં તો એમના શરીરના ગાત્રો ઢીલા પડી ગયા. મારી વાત ન ગઈ એટલે રિસાઈ ગયા. એમાં એવી કઈ વાત છે? હું પુત્ર છું તો પુત્ર તરીકેની ફરજો કે બાપની આજ્ઞાનું પાલન કરવું, બાપની બધી વાતોને પૂરી કરવી, બધા કામને પૂરા કરવા દીકરાની ફરજ. બેટા, એમાં કાંઈ નથી માંગ્યું. મેં તો એટલું જ કીધું કે ભરતને ગાદી અને રામને 14 વર્ષ વલ્કલ વસ્ત્રોની અંદર વનવાસ. અરે મારા ઉપર બહુ મોટી કૃપા કરી. એ જ ક્ષણે વલ્કલ વસ્ત્રો ધારણ કરે. આ ટૂંકામાં વાત કરીએ રામાયણની. વલ્કલ વસ્ત્રો ધારણ કરે અને જાનકીજી અને લક્ષ્મણ પિતાજીના માતાના ચરણોમાં વંદન કરે અને સુમંતજી રથ ચલાવે અને રથની અંદર બેસી વન તરફ પ્રયાણ કરે છે. આ છે ભગવાન રામ. આ છે મર્યાદાનું પ્રતીક. આ છે પિતાની આજ્ઞાનું પાલન કરતા પુત્રની વાત. તમસા નદીનો કિનારો, રાતવાસો કરે. આખી અયોધ્યાને રડતી મૂકી, સૂતી મૂકી અને ત્યાંથી આગળ ચાલ્યા. ગૃહ રાજાના નગરમાં આવ્યા. ગૃહની સાથે મિત્રાચારી કરી. વડવાયોની જે ક્ષીર હોય એ લઈ માથા ઉપર છટા બનાવી, દર્ભની પથારી કરીને ત્યાં સુતા જ. સુમંત પાછા અયોધ્યાની અંદર આવે. દશરથ પૂછે કે મારા રામ પાછા આવ્યા, મારા રામ પાછા આવ્યા. સુમંત ના પાડે અને દશરથ પુત્ર વિયોગે પોતાના પ્રાણને હે રામ બોલી અને છોડે છે. મોસાળમાં રહેલા ભરત શત્રુઘ્નને બોલાવ્યા છે. મંથરાને સજા કરી. માતા કઈ પ્રત્યે ન બોલવાના વચનો બોલ્યા. વશિષ્ઠ મહારાજ સમજાવે, અંત્યેષ્ટિ કર્મ પૂરું કરે. આ બાજુ ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી પગ મને ધોવા દ્યો રઘુરાય કેવટ એના ચરણ પ્રક્ષાલન કરે અને ત્યાંથી ગંગા ઉતરણ કરી ચિત્રકૂટ પર્વત ઉપર નિવાસ કરે છે. અત્રિ ઋષિની સાથે, વાલ્મીકી ઋષિની સાથે, અનેક ઋષિઓની સાથે, ભારદ્વાજની સાથે સત્સંગ કરતા હોય. આ બાજુ ભરત
ગુરુદેવને અને માતાઓને સાથે લઈ પાલખી લઈ ભગવાન રામને તેડવા માટે આવે. ચિત્રકૂટ પર્વત ઉપર આવ્યા છે. બંને ભાઈઓનું મિલન થાય. બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ભરતજી સમજાવે છે, મોટા ભાઈ ચાલો, તમારા વગર અયોધ્યા સૂની છે, તમારા વગર અયોધ્યાનું સિંહાસન સૂનું છે. ભગવાન રામ ભરતને સમજાવે છે કે ભાઈ, માતાએ મને વનનું રાજ આપ્યું છે, તને સોનાનું સિંહાસન આપ્યું છે. હવે મારી આજ્ઞા છે, પિતાની આજ્ઞા છે, બે આજ્ઞાનું આપણે પાલન કરીએ. તો મોટા ભાઈ મને તમારી પાદુકા આપો. પાદુકાઓને હું ગાદી ઉપર મૂકી અને સિંહાસન જાગૃત રાખી અને રાજકાજ ચલાવીશ. ભગવાન શ્રી રામે પરંપરાને જે પાદુકાઓ હતી તે ભરતજીને આપી છે. ભરતજી અયોધ્યાની અંદર આવી રાજગાદી ઉપર પાદુકા મૂકે. નંદીગ્રામની અંદર પર્ણકુટીર બનાવી. રામજીએ જેવો વસ્ત્ર, જેવો વેશ, જેવા અલંકાર ધારણ કરેલા એવો જ વેશભૂષા ધારણ કરી અને અયોધ્યાનું સંચાલન કરે છે. આ બાજુ ભગવાન ઋષિઓને પૂછે, અગત્ય ઋષિને પૂછે કે અમારે ક્યાં જઈ નિવાસ કરવો. પંચવટી બતાવે છે અને પંચવટીની અંદર ભગવાન રામ, લક્ષ્મણ, જાનકી સુંદર મજાની પર્ણકુટીર બનાવી અને નિવાસ કરતા હોય. અને ત્યાર પછી પંચવટીમાં રામે મઢીઓ બનાવી, લાખો આવે ને લાખો જાય રે. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. એ જ સમયે કઈ સમયે ઘટના બને, શૂર્પણખા આવે, સુંદર મજાનું રૂપ ધારણ કરે, લક્ષ્મણજીની પાસે આવે, મારે તમારી સાથે વિવાહ કરવો છે. લક્ષ્મણજી કે ભાઈ હું તો પરણેલો છું અને ક્રોધી છું. જો મર્યાદા પુરુષોત્તમ મારા મોટા ભાઈ રહ્યા ને ખૂબ સરળ સ્વભાવના છે, તને સારી રીતે સાચવશે. ત્યાં ગઈ, મારી સાથે વિવાહ કરો. રામજી કે મારી સાથે તો મારા પત્ની છે જ, આ મારો ભાઈ નાનો રહ્યો ને એ કુંવારો છે. શૂર્પણખા ત્યાં જાય, રામજી ઈશારો કરે એટલે લક્ષ્મણજી એના નાક અને કાન કાપે છે. કાન અને નાક કપાયેલી અપમાનિત થઈ શૂર્પણખા ખર દૂષણ ને ત્રિશિરાની પાસે આવે. ખર દૂષણ ને ત્રિશિરાની સાથે યુદ્ધ થાય, એનો પણ ભગવાન સંવાર કરે. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. શૂર્પણખા રડતી રડતી રાવણની સભામાં આવે કે તારા જેવો દશાનન જેવો મારો ભાઈ અને તારા બેનની આ હાલત. આખો વૃત્તાંત કહે છે. મામા મારીચને તૈયાર કર્યો. સોનાનું મૃગ બની મારીચ આવ્યો, લાવી આપો ને સ્વામીનાથ રે. સોનાનું મૃગ બની મારીચ આવ્યો, લાવી આપો ને સ્વામીનાથ રે. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. હે દેવી, આ કોઈ માયાવી હરણ લાગે છે. સોનાના હરણ હોય ખરા? ના, તમે લઈ આવી દો તો જ હા, નહીતર ના. ભગવાન લક્ષ્મણને કહે છે હું જાઉં છું. જાનકીજીને એકલા મૂકતા નહીં. રામજી એની પાછળ પાછળ જાય. હરણ ફૂલ ગુલામણી વાળા રસ્તા ઉપર ચાલે. થોડે દૂર ગયા, રામજીએ બાણ છોડ્યું, હરણને લાગ્યું. મામા મારી જોરથી બોલે, હે લક્ષ્મણ, હે લક્ષ્મણ. જાનકીજીએ સાંભળ્યું. લક્ષ્મણજીને કહેવા લાગ્યા કે તમારા ભાઈ કોઈ પરેશાનીમાં છે, એને કોઈ દુઃખ હોય એવું લાગે છે, એને કોઈ રાક્ષસોનો ત્રાસ હોય એવું લાગે છે, તમે જાઓ. લક્ષ્મણજી કે મારો ભાઈ અખિલ બ્રહ્માંડનો માલિક, એને શું પરેશાની હોય?
તમારે જવું નથી એટલે આવી વાતો કરો છો. લક્ષ્મણ રેખા બાંધી, લક્ષ્મણજી પાછળ પાછળ જાય અને અહીંયા પાછળથી સાધુનું રૂપ લઈ રાવણ આવ્યો, ભિક્ષા આપોને સીતા માત રે. સાધુનું રૂપ લઈ રાવણ આવ્યો, ભિક્ષા આપોને સીતા માત રે. સાધુનું રૂપ લઈ રાવણ આવ્યો, ભિક્ષા આપોને સીતા માત રે. ભગવતી ભિક્ષા દેહી. સીતાજી ફળ લઈને બહાર આવે, લક્ષ્મણ રેખા જોઈ, પગ બહાર મૂકતા નથી. ત્યાંથી જ કે હે મહારાજ લ્યો. રાવણ કે એવી ભિક્ષા હું લેતો નથી, ઉમરાની બહાર આવું, બહાર અવાય નહીં તો હું ભિક્ષા લઈશ નહીં. મારા આંગણેથી યાચક પાછો જાય તો અપકીર્તિ થાય. સીતાજી બહાર આવ્યા, રાવણ એને ઉપાડી વિમાનમાં બેસાડી આકાશ માર્ગે ચાલવા લાગ્યો. વચમાં જટાયુ મળે, તેની સાથે યુદ્ધ થાય, તેને મુક્તિ આપે અને ત્યાંથી આગળ ચાલતા હોય ઋષ્યમુખ પર્વત ઉપર વાનરો બેઠા. સીતાજીએ પોતાના જે આભૂષણો હતા એની પોટલી વાળી અને ત્યાં ફેંકી દીધી. એ સુગ્રીવને વાનરોએ આપી છે અને લંકાની અંદર જઈ અશોક વાટિકાની અંદર જાનકીજીને અશોક વૃક્ષની નીચે બેસાડે છે. આ બાજુ રામ લક્ષ્મણ ફરી પોતાની ઝૂંપડી આવે. જાનકીજીને જોયા નહીં, ચારે બાજુ શોધે છે, વિલાપ કરે છે, ફરતા જાય, ઝાડવાને, નદીઓને, સાગરને, પર્વતોને, વનવાસીઓને પૂછતા જાય. કોઈ ભાડ મળતી નથી. રસ્તામાં જટાયુ મળ્યો, તેને સમાચાર આપ્યા કે દક્ષિણ દિશા તરફ એનો અગ્નિ સંસ્કાર કર્યો જટાયુનો. ત્યાંથી આગળ ચાલ્યા. પંપા સરોવરની પાળ સબરીની ઝૂંપડી. સબરીની ઝૂંપડી આવ્યા. મીઠાપુર ઋષ્યમુખ પર્વત બતાવ્યો, ત્યાં આવ્યા છે. સુગ્રીવની સાથે સંધિ કરી. હનુમાનજી મહારાજની સાથે મિલન થાય. બોલીએ પવન સુત હનુમાનજી મહારાજ કી જય. વાલીનો નિગ્રહ, અંગદને યુવરાજ પદ. સીતાજીની શોધ માટે વાનરો નીકળે. હનુમાનજી મહારાજ લંકાની અંદર આવ્યા, મુદ્રિકા આપી. ત્રિજટા નામની રાક્ષસી જાનકીજીની સેવા કરતી હોય. વિભીષણનું ઘર જોયું. અશોક વાટિકાની અંદર આવેલા એના રક્ષક રાક્ષસોને માર્યા. ઇન્દ્રજીત બ્રહ્મપાસથી બાંધી હનુમાનજીને લઈ જાય. રાવણને સમજાવે છે, ભાઈ જાનકીજી આપી દો, તમારું અહિત થશે. રાવણ મારવા દોડે. એના સચિવોએ રોક્યો કે દૂતને કોઈ દી મરાય નહીં, આને કઈક સજા કરો. પૂંછડા ઉપર ઘી, તેલ, કપડા મીઠા, આગ લગાવી આખી લંકાનું દહન કર્યું. એક જ ઘર બાકી રાખ્યું. કયું ઘર? શું કામ બાકી રાખ્યું? એ જેને આંગણ તુલસીનો ક્યારો, જેને આંગણ તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા વાલા, શાલિગ્રામની સેવા. વિભીષણના ઘરની અંદર રામાયુધ અંકિત. શાલિગ્રામ ભગવાન તુલસીનો ક્યારો સતત ભગવાન હરિનામ સ્મરણ કરતો હોય એનું ઘર બાકી રાખ્યું છે. ચૂડામણી લઈ સીતાજીને પ્રણામ કરી સમુદ્ર ઓળંગી અને ફરીવાર રામજીની પાસે આવે છે. સમાચાર મળ્યા. આખું દળ કટક સમુદ્રના કિનારે આવ્યું. અંગદને ફરીવાર સંધિ કરવા માટે મોકલે. વિભીષણ અને માલ્યવંત સમજાવે. વિભીષણ લંકાનો ત્યાગ કરી રામની પાસે આવે. સમુદ્ર કેવી રીતે તરવો એ ઉપાય બતાવો. નલ અને નીલ બે વાનરો લરિક ઋષિના આશીર્વાદથી, વરદાનથી પથરાઓ ઉપર શ્રીરામ લખે, પાણીમાં મૂકે, પથરાઓ તરે. વૃક્ષો મૂકે, પાણીમાં તરે. પર્વતો મૂકે, પાણીમાં તરે. લંકા સુધીનો સેતુ બાંધી દીધો છે.
જય શ્રી રામના નારા સાથે લંકા ગઢના દરિયાના કિનારે સેના આવી ગઈ. પરસ્પર યુદ્ધ થયા. એક પછી એક રાવણના યોદ્ધાઓ મરાય છે. કુંભકર્ણ આવ્યો, તેનો પણ વધ. ઇન્દ્રજીત લક્ષ્મણને શક્તિનો પ્રહાર કરે. લક્ષ્મણજીને મૂર્છા આવે. સુષેણ વેદને બોલાવવામાં આવે. સંજીવની ઔષધિ હનુમાનજી મહારાજ લઈ આવે. લક્ષ્મણજીને લગાવે. લક્ષ્મણજી સજીવન થાય અને ઇન્દ્રજીતનો વધ કરે. ઇન્દ્રજીતના પત્ની સુલોચના સંતાપ કરે છે. મંદોદરી રાવણને રોકે છે કે હવે સંધિ કરી લ્યો, આખું કુળ નષ્ટ થઈ જશે, તમે નષ્ટ થઈ જશો. રાવણ માનતો નથી. અંતે રામ રાવણનું યુદ્ધ થાય. એક પછી એક કુબુદ્ધિરૂપી મસ્તકોનું છેદન કરે અને નાભીમાં બાણનો પ્રહાર કરે અને રાવણને પણ ભગવાન પોતાનામાં સમાવી લે. બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. સીતાજી જ્યારે સોનાનું મૃગ લેવાની વાત કરે છે ને, એ જ સમયે પોતાના મૂળ સ્વરૂપને અગ્નિમાં સોંપી છાયા સ્વરૂપ રૂપે બેઠા હતા. એ જ સ્વરૂપ પાછું ધારણ કરવા માટે અગ્નિમાં પ્રવેશ કરે, જેને આપણે અગ્નિ પરીક્ષા કહી. ખરેખર સાચી વાત તો આવી છે. ભગવાન રામ સીતાજીને કહે છે, દેવી મારે લીલા કરવી છે તો તમારા મૂળ સ્વરૂપને તમે અગ્નિમાં પ્રવેશ કરાવી દો અને છાયા સ્વરૂપને ધારણ કરો. એ જ છાયા સ્વરૂપ રાવણ હરણ કરીને જાય, ફરીવાર અગ્નિમાં પ્રવેશ કરે, મૂળ સ્વરૂપને ધારણ કરે અને રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજી બધા ખૂબ પ્રસન્ન ચિત્તે ફરીવાર વિભીષણને રાજ સોંપી અને ત્યાંથી સમુદ્રના કિનારે આવ્યા છે. વિમાનની અંદર બેઠા છે. ગંગાજીના તટ ઉપર આવ્યા છે. કેવટને આશીર્વાદ આપ્યા, ગૃહ રાજાને આશીર્વાદ આપ્યા. એમને સાથે લઈ અયોધ્યામાં આવ્યા અને રાજ સિંહાસન ઉપર સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ચાલો 2 મિનિટ માટે આપણે ધૂન બોલાવીએ અને 2 મિનિટમાં શરબત, આઈસ્ક્રીમ જે કઈ હોય તે આપી દો. આજે બહેનો તમારે જ ધૂન બોલાવવાની છે. ચાલો, અમને ખબર પડે ગોપી મંડળ કઈ કઈ ધૂન બોલે છે. લ્યો, बोलिए श्री रामचंद्र भगवान की જય. पवन सुत हनुमान કી જય. सदगुरु દેવ કી જય. कोई सांभळे जो नर नार करू छु कथा रामना मनी करू छु कथा रामना मनी कोई सांभळे जो नर नार करू छु कथा रामना मनी करू छु कथा तेनी लीलाय परम पार करू छु कथा रामना मनी करू छु कथा
પાર કરું છું કથા રામનામની કરું છું કથા રામનામની એક દિવસ ત્યાં મૃગલોયા મને લક્ષ્મણ વનમાં ચાલ્યા સાથે સીતા નારી રામને લક્ષ્મણ વનમાં ચાલ્યા સાથે સીતા નારી તેના રૂપ નહીં પાર કરું છું કથા રામનામની કરું છું કથા રામનામની કોઈ સાંભળજો નર નાર કરું છું કથા રામનામની કરું છું કથા રામનામની એક દિવસ ત્યાં મૃગલો આવ્યો કાંચન વરણી ગાયા માતા સીતાજીને રટરે લાગી ગણેરી માયા રે લાગી ગણેરી માયા રે તેને મેળવવાને કાળ સીતાજીએ વિનવ્યા છે યાદ કરું છું કથા રામનામની કરું છું કથા રામનામની રામજી કે છે સુણો ને સુંદરી એ મૃગલો માયાવી રટરે તમે છોડી દ્યો દેવી મન માયાનંદ લાવો રે મન માયાનંદ લાવો રે ત્યારે કહે સીતાજી માત મૃગલો લાવી દ્યો ને આજ કરું છું કથા રામનામની કરું છું કથા રામનામની રામજી જાય મૃગની પાછળ મૃગલો આગળ ભાગે આગળ જાતા તીર જમાયું પીઠમાં એ જય વાગ્યું રે પીઠમાં એ જય વાગ્યું રે મનીષભાઈ ત્યારે સુણ્યો કરુણ અવાજ લખવારે આવો ને ભ્રાત કરું છું કથા રામનામની કરું છું કથા રામનામની લખણ જાતા વાર લગાડે સીતાજી મેળલા બોલે બદલા નચના તમે દિયરજી કેમ ન જાવો વારે રે કેમ ન
મને કરું છું કથરા મને કોઈ સાંભળજો નર નાર કરું છું કથરા મને કરું છું કથરા મને એનો લીલાય પરમ કાર કરું છું કથરા મને કરું છું કથરા બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય સીતા મૈયાની જય પવન સુત હનુમાન કી જય गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि राधा रमण हरि गोविंद बोलो राधा रमण हरि गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल गोविंद बोलो हरि गोपाल बोलो 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 राधा रमण हरि गोविंद बोलो राधा रमण गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल 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 बोलिए જો તાલી વગાડશો ને હવે આવવાને વાર નથી હો વધી 10 થી 15 મિનિટ પણ તમારી તાલી બંધ થાય ને તો નહીં તાલી ચાલુ રહેવી છે 15 મિનિટ તાલી કસરત થઈ જશે ભક્તિ થઈ જશે જો राधे 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 श्याम से मिला दे 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 श्याम से मिला दे घनश्याम से मिला दे श्याम से मिला दे घनश्याम से मिला दे राधे 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 श्याम से मिला दे राधे 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 श्याम से मिला दे सुंदर मजानी रामायण की कथा बराबर અહીંયાથી ભગવાન રામને રાજગાદી પ્રાપ્ત થાય એના વંશની અંદર રામના પુત્ર કૃષ્ણનો વંશ રામચંદ્રજી લક્ષ્મણજી
પ્રગટ ધામની અંદર વિરાજમાન થાય, વૈકુંઠની અંદર વિરાજમાન થાય, અયોધ્યામાં કુશ રાજા તરીકે આવે. કુશનો દીકરો નભ, નભનો દીકરો પુંડરીક, તેના દીકરા ક્ષેમુ જંગલાળ, ત્યાર પછી સ્વાંક વંશની કથા, નિમિ રાજાના વંશની કથા કીધી. નિમિ રાજા યજ્ઞ કરવા માટે બૃહસ્પતિને આમંત્રણ આપે. બૃહસ્પતિએ દેવતાઓનો યજ્ઞ કરવા માટે જવું પડે. નિમિ રાજા કે હું રાહ નહીં જોઈ શકું. પોતે બૃહસ્પતિના શિષ્યો પાસે યજ્ઞ કરાવે. યજ્ઞ પૂરો થાય, બૃહસ્પતિ આવે, તેને શ્રાપ આપે. શિષ્ય અને ગુરુ સામે સામે શ્રાપ આપે. એ નિમિ, તું રાહ નથી જોઈ શકો, તારું શરીર પડી જાય. યજ્ઞના દેવતાઓએ નિમિને જીવિત કર્યો. નિમિત કહેવા લાગ્યો, મારાથી ગુરુનો દ્રોહ થયો, હવે મારે જીવવું નથી. દેવતાઓએ નિમિ રાજાને આંખની પાપણોમાં સ્થાન આપ્યું. એક મટકું માર્યું ને એને નિમિષ કહેવાય. ત્યાર પછી ચંદ્રવંશનું વર્ણન. પુરુરવાનો વંશ અને પરશુરામ દ્વારા સહસ્ત્રાર્જુનનો વધ. રંતિદેવની વાત. સરાસન યુધિષ્ઠિર દુર્યોધન વગેરેના જન્મની કથા. વિદર્ભનો વંશ અને દ્રષ્ટિવંશીઓની વાત કહેવામાં આવી. આહુત રાજાના બે પુત્રો ઉગ્રસેન અને દેવક. દેવક રાજાને 7 પુત્રીઓમાં દેવકીજી નામ. ઉગ્રસેનના પુત્રનું નામ કંસ. દેવક રાજાએ દેવકીજીના વિવાહ કૃષ્ણવંશી વસુદેવની સાથે કર્યા. વસુદેવ જ્યારે જન્મ ધારણ કરે ત્યારે ડુંડુબી નામના નગારા વાગ્યા હતા, એટલે તેનું એક નામ આનંદ કંદ ડુંડુબી. ઠાકોરજી આવવાના છો, તાલીઓ બંધ ન થવી જોઈએ. राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे. बोलिए श्याम से मिला दे, घन श्याम से मिला दे, श्याम से मिला दे, घन श्याम से मिला दे. राधे 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 श्याम से मिला दे, राधे 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 श्याम से मिला दे. तो वंश विस्तारो भवता सोम सूर्ययोः राज्ञां जो भयवंश्यानां चरितं परमाद्भुतम् यदोश्च धर्मशीलस्य नितरां मुनिसत्तमम् तत्रांशेनावतीर्णस्य विष्णोर्वीर्याणि संशनः अवतीर्यदोदीशे भगवान् भूतभावनः कृतवान् यानि विश्वात्मा तानि नो वद विस्तरा.
પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે હે ગુરુદેવ ની અંદર ભગવાન પૂર્ણ પુરુષોત્તમ અવતાર ધારણ કરે તેની કથા આપ મને શ્રવણ કરાવો. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા હે રાજન એ કથા તમે પ્રેમ પૂર્વક સાંભળો. અમુક રાજાના બે પુત્રો, એક પુત્રનું નામ ઉગ્રસેન, બીજા પુત્રનું નામ દેવક. દેવક રાજાને 7 પુત્રીઓ, એમાં એકનું નામ દેવકી, ઉગ્રસેનના એક પુત્રનું નામ કંસ. દેવક રાજાએ પોતાની પુત્રી દેવકીજીના વિવાહ કૃષ્ણવંશી રાજા વસુદેવની સાથે કરેલા. અને એ જ વસુદેવ અને દેવકીજીને ત્યાં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ રૂપે પ્રગટ થાય તેની કથા તમે શ્રવણ કરો. વસુદેવ અને દેવકીના વિવાહ સંપન્ન થાય પછી એક પરંપરા છે કે ભાઈ હોય એ બેનને વિદાય આપવા માટે જાય. બીજ તોડ રાખવું. તરત જ વસુદેવ દેવકીના આનંદપૂર્વક લગ્ન પૂર્ણ થયા. કંસ રથ ઉપર બેસી સારથી બની બેન અને બનેવીને વિદાય આપવા માટે નીકળે. શીખ આપતો હોય, વિદાય આપતો હોય, એ જ સમયે દેવતાઓને એમ થાય કે જો આને વિદાય આપશે તો આનું પાપ વધશે નહીં, પાપનો ઘડો નહીં ભરાય તો ભગવાન આવશે નહીં. આકાશમાંથી શબ્દનો નાદ થાય, રથ ઘોડાઓ તબડક 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 ચાલતા હોય અને આકાશમાંથી શબ્દ, હે કંસ ક્યાં જઈ રહ્યો છો? કોને મૂકવા જાસ? આ કોને તું શીખ આપસ? કોને વિદાય આપસ? તને ખબર છે કે જેના હરખથી તમે લગ્ન કર્યા અને જેને હર્ષે હર્ષે આનંદપૂર્વક પ્રસન્નતાથી તું વડાવવા માટે જાસ એના આજ 8મા ગર્ભથી તારું મૃત્યુ છે. રથ રોકી દીધો. રથની નીચે ઉતરો, હાથમાં ખડગ લીધો. દેવકીજીને મારવા જાય. વસુદેવજી કહેવા લાગ્યા કે કંસ આ શું કરે છે? આવી વાતો ઉપર તું વિશ્વાસ કરે છે? રાજા થઈ અને આવી વાણીઓ તો બોલાતી હોય. અને તું સ્ત્રી હત્યાનું પાપ લઈશ, એમાંય તારી બેન, કાકાની દીકરી બેન. ફરી રથમાં બેસી જાય. મહામુનિ નારદજી પધારે છે. કંસ ફરી વાર આકાશમાંથી શબ્દનો નાદ થયો, ખોટો હોય નહીં. હવે કંસને મનમાં ક્રોધ આવ્યો અને ભય પણ આવ્યો. અને ક્રોધ ત્યારે જ આવે જ્યારે તમને ભય આવે. જે માણસ ખૂબ ભયભીત હોય ને એ જ વધારે ક્રોધી હોય. વસુદેવ અને દેવકીને કારાગૃહની અંદર પૂરી દીધા છે. બેડીઓને શંખલાથી બાંધી દીધા છે. વસુદેવજીએ કીધું છે કે હે કંસ, 8મું બાળક અમે તને આપી દેશું. આ બાજુ પૃથ્વી ગાયનું રૂપ લઈ ક્ષીર સમુદ્રની અંદર ભગવાનની પાસે આવે છે કે હે પ્રભુ, હે નારાયણ, હવે આપ ક્યારે પધારશો? કારણ કે હવે મને પૃથ્વી લોક ઉપર ભાર લાગે છે. મારાથી હવે વજન સહન થતો નથી. કારણ કે પાપાચાર એટલો વધી ગયો છે. સાધુનું, બ્રાહ્મણનું, દીકરીનું, દેવનું દ્રવ્ય હરણ થાય છે. દીકરીઓ ઉપર, સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય છે. ગાયોને, પશુઓને દુભવામાં આવે છે.
હે પ્રભુ, કોઈ મારા ઉપર ખાડો ખોદે તો મને દુઃખ ન થાય, પણ જ્યારે પાપ વધે, અનીતિઓ થાય, અધર્મ થાય, ત્યારે મને ખૂબ પીડા થાય છે. ભગવાન કે દેવી તમે શાંત થાઓ, થોડાક સમયની અંદર જ હું પધારીશ. આ બાજુ દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે, જય 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 સુરનાયક જય હે. હે પ્રભુ, દેવતાઓ તમે પણ શાંત થાઓ, જરૂરથી આવીશ, પણ જ્યાં સુધી પાપનો ઘડો ન ભરાય ત્યાં સુધી કેમ અવાય? અને કઈક સમય પૂર્ણ થયો, દેવકીજીએ પેલા બાળકને જન્મ આપ્યો, પુત્રને જન્મ આપ્યો. કંસને સમાચાર મળ્યા, કઈ વાંધો નહીં, પેલા બાળકથી મને કોઈ નુકસાન નથી. દેવતાઓ વિચારે છે કે આહારો પાપ નહીં કરે ને તો ભગવાનને આવવામાં મોડું થશે, અને તમે તાલી નહીં પાડો તો ભગવાનને આવવામાં મોડું થશે. રાધે 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 શ્યામ સે મિલા દે, राधे राधे श्याम से मिला दे, રાધે 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 શ્યામ સે મિલા દે. राधे 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 श्याम से मिला दे. એ જ સમયે દેવતાઓએ માયા કરી. નારદજી કંસની સભામાં પધાર્યા. કંસે તેનું સ્વાગત કર્યું, ખબર અંતર પૂછ્યા. દેવકીજીને ત્યાં પુત્રનો જન્મ થયો તે વાત કરી. નારદજી કેવા લાગ્યા કે હે કંસ, પેલા પુત્ર તો કે ના, એ મારું શું બગાડવાનું? આકાશમાંથી શબ્દનો નાદ થયો કે દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ છે. તા તો પેલું બાળક. નારદજી હાથમાં કમળનું ફૂલ લીધું. કંસ આમાં મને ગણીને બતાવતો 8મી પાકડી કઈ? ગમે ત્યાંથી ગણો 8મી થઈ જાય. વિચારી લેજે, આ તો નારાયણની ભાષા છે. એ છેલ્લેથી 8મું કીધું છે, પહેલેથી 8મું કીધું છે, વચ્ચેથી 8મું કીધું છે. કંસે હાથમાં ખડગ લીધું અને દેવકીના પેલા પુત્રનો વધ કર્યો. હવે તળિયું ઢકાણું, પાપનું તળિયું ઢકાણું. કઈક સમય પૂરો થયો, બીજા પુત્રને જન્મ આપ્યો. બીજા પુત્રનો પણ વધ કર્યો છે. કઈક સમય થયો, 1 2 3 4 5 અને રાધે 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 શ્યામ સે મિલા દે, राधे 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 श्याम से मिला दे, રાધે 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 શ્યામ સે મિલા દે. राधे 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 श्याम से मिला दे. હવે દેવકીજી 7મા ગર્ભમાં ધારણ કરે. અને 7મો ગર્ભ સ્રવી જાય, એ રોહિણીના ઉદરની અંદર મૂકી દે, જેને આપણે કઈ સંકર્ષણ બલભદ્ર. અને હવે કંસનો કાળ, પાપનો ઘડો ભરાઈ ગયો. પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ દેવકીના ગર્ભની અંદર ભરાયા. રાધે 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 શ્યામ સે મિલા દે, રાધે રાધે राधे श्याम से मिला दे, श्याम से मिला दे, घनश्याम से मिला दे, श्याम श्याम से मिला दे, घनश्याम से मिला दे. કંસને ખબર પડી, પોતાના સેવકોને સાવધાન કર્યા. બરાબર ચોકી પહેરો વધારી દીધો. રાત્રે કોઈ સુવાનું નથી. મને તરત જ ખબર આપવામાં આવી. કાર્તક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર
વૈશાખ જેઠ અષાઢ ઉચારમ મેઘમલારમ વંદે બહારમ જલ